પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આજે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે। તેમણે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી અને જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ તરીકે મારી આ છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે। તેમણે કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામોને આઘાતજનક ગણાવ્યા અને પોતાના નેતૃત્વ હેઠળ અપેક્ષિત પરિણામો ન આવતા હોવાની જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું છે। गुजरात कांग्रेसना प्रमुख तरीके शक्तिसिंह गोयले राजीनामું આપ્યું। જોડાય છે શક્તિસિંહ ગોયલ। શક્તિસિંહ માત્ર 2 પેટા ચૂંટણી રાજીનામું, આની પહેલા પણ અનેક ચૂંટણીઓ થઈ ગુજરાતની અંદર, અનેક પ્રમુખો પણ રહ્યા, કામો પણ થયા। અચાનક જ એવું કેમ થાય છે કે 2 બેઠકો પેટા ચૂંટણીમાં અને શક્તિસિંહ નૈતિક સ્વીકારે છે અને રાજીનામું આપે છે? આના પહેલા મોટી ચૂંટણીઓમાં સંસદની ચૂંટણી થઈ, જે અમે જીત્યા અને 4-5 સીટો પર બહુ નજીવા મતોથી, જે 10 વર્ષથી એક પણ સીટ કોંગ્રેસની નહોતી આવતી, એમાં ગેનીબેન ચૂંટાયા અને 4-5 થોડા મતોથી હાર્યા। તો એક આશાનું કિરણ હતું ને સફળતા દેખાતી હતી। વાવની ચૂંટણી હાર્યા ત્યારે બહુ નજીવા મતોથી છેલ્લી જગ્યાએ થોડું હાર્યા, એટલે બરાબર હતું। આ બંને ચૂંટણીઓમાં જે હાર થઈ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબ્બર શેર જેમ લડાઈ લેલા, પરિણામ નથી આવ્યું, ત્યારે એક નૈતિક જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે મારી બને અને એટલા માટે મેં આ પદનો ત્યાગ કર્યો છે। બાપુ હંમેશા માટે એવું કહેતા શક્તિસિંહ કે મારો તારો નહીં, પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે એને સ્થાન અને એને આગળ, એ આખું વાત છે। કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ, નવો જોમ પણ આવતો હતો કે શક્તિસિંહ કામ કરે છે તો જવું જોઈએ, અને કામની વાત આવતી તો કામને આગળ કરતા હોય છે। પણ શક્તિસિંહ જब એક્ઝિટ થાય તો કાર્યકર્તાઓને એક મોરલ કેમ ડાઉન ના થાય આને લઈને? હું એક્ઝિટ નથી થતો, હું પ્રમુખનું પદ છોડું છું। કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મરતે દમ તક વિચારધારાની લડાઈ, પક્ષના હિતની વાત, ગુજરાતીઓ માટેથી લડવાનું, આમાં હું ક્યારેય એક્ઝિટ ન થઈ શકું। એ માટે હું મારું કામ કરતો રહેવાનો છું, મહેનત કરતો રહીશ, કાર્યકર્તાઓની સાથે રહીને બેસીશ। પેલું સ્ટેજ ઉપર બેસતા હતા એની બદલે નીચે બેસવાની મજા હોય છે કાર્યકર્તા સાથે, એમાં બેસીશું।